નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર। નવસારી સિસોદરા ગણેશવડ કન્યા શાળા એમપી શ્રી ગુજરાતની NMMS પરીક્ષામાં ઝળહળતી સફળતા। નવસારી તાલુકાના સિસોદરા ગણેશવડ કન્યા શાળાએ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ NMMS પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગૌરવ પ્રાપ્ત કર્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત આ પરીક્ષામાં શાળાની કુલ 17 જેટલી વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી, જેમાં તમામ પાસ અને 4 વિદ્યાર્થીનીઓ ઉર્વશી સુભાષભાઈ પ્રજાપતિ, અનામી કૌશિકભાઈ નાયકા, વંશિકા દિલીપ ભાઈ સોલંકી અને હેતવી હેમંતભાઈ રાઠોડ રાજ્યના મેરિટમાં સ્થાન મેળવી શિષ્યવૃત્તિ મેળવવા પાત્ર બની છે। નવસારીના બિલ્લીમોરા શહેરની ઘટના। બિલ્લીમોરા શહેરમાં નબીરાઓનો આતંક મચાવતા નબીરાઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। શહેરના સોમનાથ મંદિર પરિસરમાં નબીરાઓ રોલા પાડવા ગાડીથી સ્ટન્ટ કરે છે। એક સાથે 10થી વધુ ગાડીઓ સ્પીડમાં ચલાવી અને સ્ટન્ટ કરી ધૂળની ડમરીઓ ઉડાવી રહ્યા છે। સ્ટન્ટમાં ઉપયોગમાં લેવાયેલ મોટેભાગની ગાડીઓના કાચ કાળા છે, નંબર પ્લેટ વગરની ગાડીઓ છે, રોલા પાડી રહ્યા છે। યુવાઓને આ રીતે સ્ટન્ટ કરતા જોઈ લોકોમાં ડરનો માહોલ। શું જિલ્લા ટ્રાફિક પોલીસ કે બિલ્લીમોરા પોલીસ આવા તત્વો વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરશે ખરી? આમ તો તમે પરિવારની સાથે નીકળ્યા હો અને તમારી ગાડીના કાળા કાચ હોય તો કાચ પરથી કાળી ફિલ્મ ઉતારી લેવામાં આવે છે, નંબર પ્લેટ ના હોય તો મોટો દંડ કરવામાં આવે છે અને આ રીતે એક સાથે 10થી વધુ ગાડીઓ અને એ પણ મોટે ભાગની સ્કોર્પિયો ગાડીઓ અને જાણે કે કોઈ સ્ટન્ટ કરી અને સમાજને ગભરાવવાનો દોડ કરતા હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બિનાર ગામે ભાઠેલા ફળિયામાં એક મકાનમાં આગ લાગી। એક કાચા મકાનમાં આગ લાગવાના કારણે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ। ઘરનો તમામ સામાન બળી જવા પામ્યો। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ। મકાનમાં મૂકેલી બાઇક પણ બળીને ખાખ થઈ ગઈ। વાંસદા ફાયર વિભાગ તેમજ ચીખલી ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો। પરિવારજનો સમય રહેતા બહાર નીકળી જતા એમનો આબાદ બચાવ થવા પામ્યો, પણ ઘર અને ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામ્યા। ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી દ્વારા એક જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં તમામ નવસારી મહાનગરપાલિકાના 1 થી 13 નંબરના વોર્ડના તમામ ઉમેદવારોને ત્યાં બોલાવવામાં આવ્યા છે। સ્થળ છે વિરાંજલી માર્ગ પર બનાવવામાં આવેલું ટાઉન હોલ। તારીખ છે 23/4/2026 અને સમય છે સવારે 10:45 ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ મારફતે 23/4/2026ના રોજ દેવીના પાર્ક પાસે આવેલા નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે મતદાનનું આયોજન કરેલ છે। જે અન્વયે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં ખાલી મતપેટીઓ સીલ કરવામાં આવશે અને તે બાબતે કોઈપણ વાંધા વચકા ન રહે એ ભાવનાથી તમામ વોર્ડ નંબર 1 થી 13ના તમામ ઉમેદવારોને ત્યાં સ્થળ પર હાજર રહેવા માટે પ્રાંત અધિકારી દ્વારા એક જાહેર સૂચના આપવામાં આવી છે।
જેસીઆઈ રોયલ વાંસદા દ્વારા જલ સેવાનો પ્રારંભ. જેસીઆઈ વાંસદા દ્વારા વાંસદા ખાતે કાર્યરત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગ્રંથાલય ખાતા દ્વારા સરકારી તાલુકા પુસ્તકાલય જૂની મામલતદાર કચેરી ખાતે ચાલે છે. આ ગ્રંથાલયમાં વાંસદા તાલુકા તથા નજીકના વઘઈ તાલુકા, ડોલવણ તાલુકાના અંદાજે 80 થી 100 છોકરા છોકરીઓ પુસ્તકાલયમાં વાંચન માટે આવતા હોય છે. કાળઝાળ ગરમીમાં તેઓને રાહત મળે, કોઈ પ્રકારની તકલીફ ન પડે એ માટે પાણીની પરબની શરૂઆત કરવામાં આવી છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 81% અને સાંજ દરમિયાન 33% નોંધવા પામ્યું હતું. 2.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી વેસ્ટ તરફની હતી. ડાંગ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી 2026 અન્વયે પોસ્ટલ બેલેટ મતદાન ફેસિલિટેટ સેન્ટર કાર્યરત કરાયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી 2026ની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે. ત્યારે ચૂંટણી ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી આવા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોસ્ટલ બેલેટ મતદાન ફેસિલિટેટ સેન્ટર સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. આ કેન્દ્રમાં પોલીસ, હોમગાર્ડ તેમજ જીઆરડી જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં આજરોજ સુરક્ષા કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. દંડક વન આશ્રમમાં 1100 કુંડીય મહાયજ્ઞમાં આવતી આપી ભક્તોએ પુણ્યનું ભાથું બાંધ્યું. ગરમીમાં ઠંડક માટે ફુવારાની વ્યવસ્થા, પુષ્પવર્ષા અને હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો. વાંસદા નજીક દંડક વન આશ્રમમાં 11મો વાર્ષિક ઉત્સવ અત્યંત ભવ્યતા અને આધ્યાત્મિક ઉર્જા સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે વાંસદા તથા આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. ઉત્સવ દરમિયાન ગરમીને ધ્યાનમાં રાખીને સમગ્ર મંડપમાં ભક્તોને ઠંડક મળી રહે તે માટે પાણીના ફુવારા એટલે કે મિસ્ટ ફેનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે ભક્તોએ આરામદાયક વાતાવરણમાં કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. જલાલપુર તાલુકા ભાજપ પ્રમુખ સંજય પટેલ વિરુદ્ધ ગેરરીતિના આક્ષેપો. પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગામના 2 તળાવોના ગેરકાયદેસર કામો કર્યા હોવાનો આક્ષેપ. જલાલપુર તાલુકાના છીણમ ગામના સરપંચ અને નવા નિમાયેલા તાલુકા ભાજપ પ્રમુખ સંજય પટેલ વિરુદ્ધ ભાજપના જ કેટલા પાયાના કાર્યકરો અગ્રણીઓ દ્વારા સત્તાના દુરુપયોગના આક્ષેપો કરાયા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.